ધોરણ 10 પછી તમે જો ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગતા હો તો આજના આ વિડીયોની અંદર ડિપ્લોમાનું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવાનું છે હું તમને સમજાવવાનો છું. પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ આ તમને ફોર્મ સમજવા મળવાનું છે અને ડિપ્લોમાનું આ ફોર્મ કેવી રીતે ભરવાનું એ સમજાવતા પહેલા હું તમને મારો થોડો પરિચય આપી દઉં. મેં બી મિકેનિકલમાંથી કરેલું છે, માસ્ટર્સ પણ મિકેનિકલમાંથી કરેલું છે, મારી બેચનો ગોલ્ડ મેડાલિસ્ટ છું. એના પછી મેં બીએડ અને એમએડ એજ્યુકેશન ફિલ્ડમાંથી કરેલું છે, જેમાં યુનિવર્સિટી ટોપર છું અને હાલ મારું પીએચડી ચાલી રહ્યું છે. છેલ્લા 5 થી 6 વર્ષથી અમે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્ષેત્રે એડમિશન પ્રોસેસની માહિતી આપીએ છીએ, જેમાં એન્જિનિયરિંગ આવી ગયું, ફાર્મસી આવી ગયું, જીસીએએસ આવી ગયું, D2D આવી ગયું અને ડિપ્લોમા આવી ગયું. તો તમને આપણી આ યુટ્યુબ ચેનલ ઉપરથી તમામે તમામ માહિતી એડમિશનની છેક છેલ્લા રાઉન્ડ સુધી મળવાની છે. કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું છે અને ડિપ્લોમામાં એડમિશન લીધા પછી તમે આપણા પ્રિયસર વિદ્યાપીઠ જે પ્લેટફોર્મ છે, આપણી એપ્લિકેશન છે, એમાં તમે બુકની પ્રાઇસમાં ઘરે બેઠા સરસ મજાનું એજ્યુકેશન લઈ શકશો, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મ ઉપર ભણી રહ્યા છે અને ડિપ્લોમામાં સરસ રિઝલ્ટ લાવી રહ્યા છે. ડિપ્લોમા કર્યા પછી ડિગ્રીમાં જવા માટે પણ એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે. દર વર્ષે ટોપ 100માં, ગયા વર્ષે ટોપ 100માં આપણા 18 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને આ વખતે ટોપ 100માં આપણા 26 વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમાંથી 3 વિદ્યાર્થીઓ ટોપ 10 ની અંદર છે. તો તમને આપણા પ્લેટફોર્મ પર ભણ્યા બાદ એક વખત આપણા પ્લેટફોર્મ પર આવ્યા બાદ ડિગ્રી પૂરી થાય ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો અને ડિપ્લોમાની આખી એડમિશન પ્રોસેસ ઘરે બેઠા બેઠા ફ્રીમાં સમજવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે. પહેલા જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી, પણ જોડાયેલા રહેજો ને તમારા મિત્રોને પણ જોડજો, જેમણે પણ આ વર્ષે ડિપ્લોમામાં એડમિશન લેવાનું છે. સૌથી પહેલા હું તમને કી ડેટ્સ બતાવી દઉં તો 15/5 થી 23/6 સુધી તમે તમારું ફોર્મ ભરી શકો છો. હાલ તમારે આમાં ખાલી ફોર્મ ભરવાનું છે. મેરિટ આવશે 2/7 થી અને પછી મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, કેવી રીતે તમારે ચોઇસ ફિલિંગ કરવું, આ બધી માહિતી હું તમને સરસ રીતે સમજાવીશ. તમારે ચિંતા હાલ એની કરવાની નથી. હાલ તો તમારે ફોર્મ ભરવાની ચિંતા કરવાની છે. એના પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ લોકોએ જે મૂકી છે હું તમને બતાવી દઉં. ઓકે, આ એક ખાસ પહેલા તો તમે સમજી લો. આમાં એવું લખ્યું છે કે ડિપ્લોમા પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 15/5/2025 થી શરૂ થનાર છે. ધોરણ 10 નું ગુજરાત બોર્ડ અને સીબીએસઈ નું પરિણામ જાહેર થયેલ હોય, ઓરિજિનલ માર્કશીટ ન આવે ત્યાં સુધી વર્ષ 2025 પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ડિપ્લોમાના પ્રવેશના ફોર્મ ભરવા માટે ઇન્ટરનેટથી ડાઉનલોડ થયેલી માર્કશીટની પ્રિન્ટ કાઢી શાળાના આચાર્યના સહી સિક્કા કરાવીને સ્કેન કરીને અપલોડ કરી શકે છે. મતલબ ઇન્ટરનેટ કોપી ચાલશે, પણ જે તમારી શાળા છે એના આચાર્યના સહી સિક્કા કરાવવા પડશે. ઉમેદવાર તેઓને પરીક્ષાનો બેઠક નંબર ચોકસાઈપૂર્વક લખજો. ઓરિજિનલ માર્કશીટ આવ્યા બાદ જે ઉમેદવારો ફોર્મ ઓનલાઈન ભરવાનું બાકી હોય તેઓએ ઓરિજિનલ, તમારે ધારો કે ઓરિજિનલ માર્કશીટ આવી ગઈ છે સ્કૂલમાંથી, તો ઓરિજિનલ માર્કશીટ સાથે જ ફોર્મ ભરો, તો તમારે પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવવાની જરૂર નથી. પણ જો ઓનલાઈન માર્કશીટ સાથે કામ કરતા હોય તો પ્રિન્સિપાલના સહી સિક્કા ખાસ કરાવી લેજો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને સમજાવું કે તમારે રજીસ્ટ્રેશન કરવા માટે તમે જ્યારે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો તો તમારી જે રજીસ્ટ્રેશન માટેની વિન્ડો છે એ ઓપન થઈ જશે. તમારે એ વિન્ડોમાંથી રજીસ્ટ્રેશન કરાવી દેવાનું છે. હવે રજીસ્ટ્રેશન તમે જ્યારે બી કરાવો તો એના માટેની એક માર્ગદર્શિકાની પુસ્તક છે, હું તમને દરેક સ્ટેપ સરસ રીતે સમજાવું. ચલો જો આપણે હવે આ સ્ટેપ સમજતા જઈએ. ઓકે, સૌથી પહેલા તો તમારે શું કરવાનું છે? સ્ટેપ નંબર 1, guj.diploma.admission.nic.in ની મુલાકાત લેવાની છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે. સૌથી પહેલા તમારે ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. આપણે વેબસાઇટ ઉપર એક વખત ચેક કરી લઈએ. રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક એ લોકોએ મૂકી હશે. ફર્સ્ટ યર ડિપ્લોમા. ઓકે, માર્કશીટ અપલોડ કરવા બાબત, એડમિશન માટે ફોર રજીસ્ટ્રેશન પ્રોસેસ. ઓકે, આ રે લિંક આપણે આની પર ક્લિક કરી દઈએ. ઓકે, મેં એ લિંક ઉપર ક્લિક કર્યું. અહીંયા લખ્યું છે ક્લિક હિયર ફોર કોમન રજીસ્ટ્રેશન ACPDC. તમારે ધ્યાન રાખવાનું છે ACPDC હોય. ACPC એ ડિગ્રી માટે છે, ACPDC ડિપ્લોમા માટે છે અને આની ઉપર આપણે ક્લિક કરીશું. હવે જેનું આની પર ક્લિક કર્યું એટલે આ વિન્ડો ઓપન થઈ ગઈ છે, જે હું તમને પહેલામાં બતાવું છું. એમાં તમારે અહીંયા કશું હાલ નથી કરવાનું, ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. તો જો હું ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરું છું, આ તમારે પહેલી વખત જ કરવાનું, દર વખતે કરવાની જરૂર નથી. એક જ વખત કરવાનું આવશે. અહીંયા બધું લખેલું છે, એ વાંચો ના વાંચો કોઈ ચિંતા નથી. આ એગ્રી કરીને સીધા તમારે આગળ વધી જવાનું છે. એટલે આ વિન્ડો તમારી ઓપન થઈ. હવે આ વિન્ડોમાં તમારું નામ તમારી 10th ની માર્કશીટ પ્રમાણે નાખવાનું છે. જે પણ 10th ની માર્કશીટમાં હોય એ નાખી દો. પપ્પાનું નામ,
મમ્મીનું નામ, તમારી ડેટ ઓફ બર્થ, દિવસ, મંથ અને યર, તમારી જેન્ડર મેલ છે, ફિમેલ છે કે ટ્રાન્સજેન્ડર છે. એના પછી તમારો આઈએસડી કોડ તો 91 જ આવશે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીમાં ખાસ ધ્યાન રાખજો. આખા એડમિશન પ્રોસેસમાં તમારો મોબાઈલ નંબર છે ત્યાં ઘણા બધા મેસેજ આવશે, તમારું ઈમેલ આઈડી છે ત્યાં ઘણા બધા મેસેજ આવશે. તો મોબાઈલ નંબર એવો જ નાખો જે ક્યારેય બંધ ના થવાનું હોય. ઈમેલ આઈડી એવું જ નાખો કે જેનો પાસવર્ડ તમને ખબર હોય, અથવા તો એક નવું ઈમેલ આઈડી બનાવી લો જેનો આઈડી પાસવર્ડ તમને ખબર હોય. મોબાઈલ નંબર તમારો પેરેન્ટ્સનો નાખો. અહીંયા હિતાવ છે, સ્ટુડન્ટના નંબરમાં તકલીફ ઘણી વાર થતી હોય છે અને પેરેન્ટ્સને વધારે ખબર ના પડતી હોય તો જે ઘરમાં જેને વધારે ખબર પડતી હોય એનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે નાખવાનું. એના પછી તમારે યુઝર આઈડી અહીંયા સિલેક્ટ કરવાનું હશે. યુઝર આઈડી અવેલેબલ છે કે નહીં બતાવશે. પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ. પાસવર્ડ તમે જ્યારે નાખશો ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 8 થી 13 વર્ડનો હોવો જોઈએ. એક કેપિટલ, એક લોઅર કેસ, મતલબ ધારો કે હું પ્રિયેશ લખું છું તો પી કેપિટલ, બાકી બધા લોઅર કેસ. એક કેપિટલ હોવો જોઈએ, લોઅર કેસ હોવા જોઈએ. એક ન્યુમેરિકલ વેલ્યુ હોવી જોઈએ, મતલબ 1 2 3 4 એવી એક વેલ્યુ એમાં હોવી જોઈએ પાસવર્ડમાં. એના પછી એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ. તો તમે આવું લખી શકો, પ્રિયેશ પી કેપિટલ RIYESH @1 2 3. તો @ બી આવી ગયું, 1 2 3 1 બી આવી ગયો, 2 બી આવી ગયો, એક ન્યુમેરિકલ વેલ્યુ બી આવી ગઈ, કેપિટલ બી આવી ગયો, એક સ્મોલ બી આવી ગયો અને 8 થી 13 નો લાંબો લેટર પણ આવી ગયો, વર્ડ થઈ ગયો. તો આ તમારે ધ્યાન રાખવાનું. પાસવર્ડ કન્ફર્મ કરાવવાનો, સિક્યુરિટી પિન અહીંયા જે લખશો અને તમે સબમિટ કરશો એટલે તમને આવી વિન્ડો ઓપન થશે જે હું બતાવું. જો તમે સૌથી પહેલા અહીંયા ગયા, બધું ક્લિક કરીને એગ્રી મેં તમને કરાવડાવ્યું, તમે એગ્રી પણ કરી લીધું, ચલો સરસ. એના પછી તમે બધી જ વસ્તુ દાખલ કરી લીધી જે મેં તમને બતાવી અને તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું કન્ફર્મ થઈ જશે. પૂછશે કે ભાઈ ફાઇનલ સબમિટ કરવું છે તો તમારે શું કરવાનું? હા કરવું છે. તો તમે ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને બધી ડિટેલ બતાવશે જે તમે નાખી હશે. એમાં તમારે કંઈક ભૂલ રહી ગઈ છે તો ફરીથી એડિટ કરી શકો છો. ભૂલ નથી રહી તો તમારે શું કરી દેવાનું? ફાઇનલ સબમિટ કરી દેવાનું. દરેકે દરેક વસ્તુ બતાવ્યા પછી તમે ફાઇનલ સબમિટ કરશો એટલે હવે તમારે કયા પેજ ઉપર જવાનું એ હું તમને બતાવી દઉં. જેવું ફાઇનલ સબમિટ કરશો એટલે પાછું આ પેજ ખુલી જશે. હવે તમારે ક્યારેય ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું નથી. બરાબર, આ તમે કરી દીધું એક વખત. હવે તમારે આમાં ક્લિક કરવાનું. જો આમાં તમને ACPDC દેખાય છે, યુઝર આઈડી, પાસવર્ડ ને પિન નાખીને તમે ક્લિક કરો પછી તમારે દર વખતે ચોઇસ ફિલિંગ કરવા કે આગળની આખી પ્રોસેસ ડિપ્લોમાની કરવા માટે અહીંયા જ રજીસ્ટ્રેશન કરવાનું થશે. એ તમે કરશો એટલે તમને જો ફરીથી દેખાડ્યું છે, પહેલા એક વખત તમારા છે ને મોબાઈલ નંબર વેરિફિકેશન થશે. મોબાઈલ નંબર પર OTP આવશે, કેમ કે તમારો નંબર નાખ્યો છે કે બીજાનો છે ચેક કરે એટલે અહીંયા મોબાઈલ નંબર પર તમારો OTP આવશે, એ તમારે નાખી દેવાનો. યા તો ઈમેલ આઈડી પર આવશે. બંનેમાંથી જે OTP આવે નાખજો. ઘણી વખત વેબસાઇટમાં લોડ વધારે હોય તો OTP આવતા વાર લાગે તો ચિંતા કરવાની નહીં, થોડા ટાઈમ પછી ફરીથી આ ટ્રાય કરવાનું. મોસ્ટલી આવી જ જતો હોય છે. સિક્યુરિટી પિન નાખીને વેરીફાઈ કરી દેશો એટલે તમે મેઇન સ્ક્રીન ઉપર જતા રહેશો જ્યાં યુઝર આઈડી તમારું નામ બતાવી દેશે. આનું એક સ્ક્રીનશોટ ખાસ નોંધી લેજો. આ યુઝર આઈડી હોય ને બહુ કામનું છે એટલે ખાસ તમારે નોંધી લેવાનો છે. અને પછી ક્લિક હિયર ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ આવશે એટલે આપણે જો મેં તમને કીધું ને આ તમારે કરવાનું અહીંયા, એ કરીને પાછા તમે સાઇન ઇન કરશો એટલે હવે મેઇન કામ ચાલુ થશે. પહેલું કામ બહુ ઇઝી હતું. બરાબર, ફ્રેશ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કરી દીધું, મોબાઈલ નંબરમાં ઈમેલ આઈડીમાં OTP આવ્યો, વેરીફાઈ કરી દીધું, પછી જ્યાં ઉપર તમારા લોગિન આઈડી હતા એ લોગિન આઈડીમાં નાખીને તમે અંદર આવ્યા. હવે ખાસ જોવાનું અહીંયા લખ્યું શું છે. બરાબર, વિદ્યાર્થીઓ સૌથી વધારે ભૂલ અહીંયા કરતા હોય. તમારે આમાં જવાનું ACPDC ગુજરાત ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર SSC કાઉન્સિલિંગ. ધોરણ 10 પછી આમાં ના જતા રહેતા, સેકન્ડ યર ડિપ્લોમામાં ના જતા રહેતા. તમારે આ ફર્સ્ટ યર ડિપ્લોમામાં મિત્રો જવાનું છે. ભૂલ કરતા નહીં. જો આ દેખાય છે ફર્સ્ટ યર ડિપ્લોમામાં તમારે જવાનું છે. આ ઉપર લખ્યું આમાં તમે અહીંયા સિક્યુરિટી પિન નાખશો, કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ એટલે તમે પર્સનલ ડિટેલમાં અંદર જઈ શકશો પ્રોફાઇલ પૂર્ણ કરવા માટે. હવે પર્સનલ ડિટેલમાં કઈ કઈ છે જો, કેન્ડિડેટનું નામ ધોરણ 10 ની માર્કશીટ પ્રમાણે નાખી દો, પપ્પાનું નામ, મમ્મીનું નામ, બર્થ ડેટ, જેન્ડર, નેશનાલિટી અને ડોમેસ્લાઇન. નેશનાલિટી તમારી ઇન્ડિયન આવશે, બહારના હોય તો ડોમેસ્લાઇન જે હોય એ તમારે ત્યાં નાખી દેવાનું. પછી તમે નીચે આગળ વધશો, ધીમે 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 આગળ વધશો, તમને બીજું કઈ કઈ વસ્તુ પૂછશે. કેટેગરી. હવે કેટેગરી ખાસ સમજી લો. ઓપન હશે, ઓપન EWS હશે, SC હશે, ST હશે ને SEBC હશે. SEBC એટલે OBC થઈ ગઈ. ઓપન EWS છે તો EWS નું સર્ટી હોવું જોઈએ. OBC હોય તો NCL સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ તમારા બધા હોવા જોઈએ. ઓપન વાળાને એક પણ સર્ટિફિકેટની જરૂર પડતી નથી. ફિઝિકલ હેન્ડીકેપ છો, હા તો યસ લખજો, ના તો નો. ફિઝિકલ હેન્ડીકેપ એટલે ખોડખાપણ, તો તમને ત્યાં એડમિશનમાં બેનિફિટ મળતો હોય છે અમુક સીટ્સ ઉપર. પપ્પા પહેલા એક્સ સર્વિસમેન હતા, આર્મીમાં હતા, કેવું હતું તો યસ લખશો. એમના દરેકના સર્ટિફિકેટ જોઈશે, યસ લખશો તો. ટ્યુશન ફી વેવિયર સ્કીમ. હવે આ સમજી લો TFWS શું છે. સૌથી પહેલા તો દોસ્તો TFWS શું છે તમારે સમજવું હોય ને પરફેક્ટ ડિટેલમાં તો YouTube ઉપર લખો TFWS પ્રિયેશ સર. મારો લેટેસ્ટ વિડીયો આવી જશે. ક્યાંથી સર્ટિફિકેટ કઢાવવાનું, કોણ કઢાવી શકે, કેટલી ઇન્કમ હોવી જોઈએ, બધું એમાં કીધું છે. પણ હું તમને નાના આસાન ભાષામાં કહી દઉં, 8 લાખથી ઓછી જેની ફેમિલી ઇન્કમ હોય અને એમની પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોય તો એ TFWS માં ભાગ લઈ શકે.
TFWS ની અંદર કોલેજની જે ફીસ હોય એ તમારી માફ થઈ જાય આવનારા 3 વર્ષ માટે. TFWS મેરિટ ઉપરથી હોય છે, કાસ્ટ ઉપરથી નથી હોતું. મેરિટમાં આવો સારા માર્ક્સમાં તો તમને ચાન્સ મળે, નહીં તો રેગ્યુલર સીટમાં તો એડમિશન મળે. TFWS નું દોસ્તો કોઈ જાતનું નુકસાન નથી, એટલે એક વખત વિડીયો જોઈ લેશો એટલે તમામ આઈડિયા આવશે. TFWS મતલબ ઇન્કમ સર્ટિફિકેટ, EWS નું સર્ટિફિકેટ નહીં, ઇન્કમ સર્ટિફિકેટ એ હોવું જોઈએ. તો યસ કરજો, નહીતર નો કરજો. ના હોય તો કઢાવી લેજો, 10 દિવસમાં બધા સર્ટિફિકેટ આવી જતા હોય છે, બધું બેનિફિશિયલ છે. એન્યુઅલ ઇન્કમ કેટલી છે સિલેક્ટ કરવાની છે, અને સર્ટિફિકેટ ઓફ સર્વિસ કઈ છે. તો જો ગુજરાત રાજ્યમાંથી SSC પાસ થયેલા ઉમેદવારોએ અહીં ફરજિયાત નો સિલેક્ટ કરવું. તમે જો ગુજરાત રાજ્યમાંથી 10મું પાસ કર્યું હોય તો અહીંયા તમારે નો સિલેક્ટ કરી દેવાનું છે, ખાસ લખ્યું છે, બરાબર. બાકી બધાએ ભરવાનું છે. હવે આપણે આગળ વધીશું, બરાબર. આપણા કેસમાં તો આવતું જ નથી, ઠીક. હવે તમે સેવ અને નેક્સ્ટ ઉપર શું કરશો, આગળ વધશો. જો અહીંયા લખ્યું છે TFWS માં 8 લાખ કરતા ઓછી ઇન્કમ હોવી જોઈએ. હવે તમે આગળ વધશો એટલે તમારી કોન્ટેક્ટ ડિટેલ આવશે. કોન્ટેક્ટ ડિટેલમાં તમે ક્યાં રહો છો, તમારું બધું સિટી શું છે, કન્ટ્રી શું છે, સ્ટેટ શું છે, ડિસ્ટ્રિક્ટ શું છે, પિનકોડ શું છે, મને ઓલ્ટરનેટ મોબાઈલ નંબર, આ બધું સાચું નાખજો. ઘણી વખત ઘણી બધી ફીસ રિટર્ન થતી હોય છે તો તમારા એડ્રેસ ઉપર ચેક આવતો હોય છે. ખોટા એડ્રેસ નાખશો એટલે ચેક તમારો જશે નહીં ને તમારા પૈસા જશે. એટલે પરફેક્ટ તમારી ડિટેલ્સ અહીંયા સરનામાની પત્ર વ્યવહાર માટેની તમારે ભરવાની છે. એના પછી તમે આગળ વધશો એટલે પરમેનન્ટ એડ્રેસ નીચે પૂછ્યું હશે, એ તમારા ઉપર જેવું જોઈએ સેમ, તો સેમ ક્લિક કરીને સેવ અને નેક્સ્ટ કરી દો. આખું ફોર્મ મોબાઈલથી નહીં ભરવું, લેપટોપ ડેસ્કટોપથી ભરવું, જેથી પરફેક્ટ શાંતિથી તમે ફોર્મ ભરી શકો. હવે તમે થોડા આગળ વધશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમાં તમારો ફોટોગ્રાફ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ છે. ફોટોગ્રાફ JPG ફોર્મેટમાં હોવો જોઈએ, 10 થી 100 KB ની સાઇઝ છે. તમે ગૂગલમાં સાઇઝને રિડ્યુસ કરી શકશો, લખશો ને સાઇઝ રિડ્યુસ ઓફ ફોટોગ્રાફ, PDF થી JPG કન્વર્ટ પણ ગૂગલથી થઈ જશે. તો એ ફોટોગ્રાફ અહીંયા અપલોડ કરવાનો, અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ અહીંયા અપલોડ કરવાનું છે. એની PDF ફોર્મેટ છે, 100 થી 200 KB જ છે. ડોક્યુમેન્ટ નંબર જ્યાં આવે ત્યાં તમે 1 લખી નાખશો તો ચાલશે. તો ડોક્યુમેન્ટ નંબરમાં 1 2 3 ગમે તે લખો, કોઈ તકલીફ હોતી નથી. જ્યાં રિક્વાયર્ડ નથી ત્યાં એને લખ્યું છે. પછી તમે થોડા આગળ વધશો અને બધામાં સેવ અને પ્રિવ્યુ બટન કરજો એટલે તમને દેખાડશે કે તમારો સરસ મજાનો ફોટોગ્રાફ અપલોડ થઈ ગયો છે. જો અહીંયા દેખાડશે, આવું દેખાઈ જશે, બધું મસ્ત તમારું અપલોડ થઈ ગયું છે. અને એને સેલ્ફ વેરીફાઈ કરી દેજો, ટીક ખાલી કરવાનું છે એટલે તરત તમારું સબમિટ થઈ જશે. જો દેખાય, ફોટોગ્રાફ દેખાઈ ગયા, બરાબર. એડિટ કરવું હોય તો તમે એડિટ પણ કરી શકશો, પણ આપણે પરફેક્ટ જ ફોટો અપલોડ કરો તો આ પહેલેથી રેડી રાખશો એટલે ધબાધબ ફોટા અપલોડ થઈ જશે. રેડી નહીં હોય તો અહીંથી અટકશો અને બધું રેડી કરવું પડશે, બરાબર. એના પછી તમે આગળ વધશો એટલે હવે તમને શું દેખાશે, ફરીથી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. SSC પાસ થયા છો તો SSC બાદ ITI વાળા વિદ્યાર્થીઓ આમાં જવાનું, પણ આપણે ITI વાળા નથી, આપણે તો આમાં જ. તો આમાં કેપ્ચ ડેટા નાખીને આજે નીચે દેખાય છે પિન, અને ક્લિક હિયર ટુ એપ્લાય પર તમે પાછું ક્લિક કરશો. હવે ક્લિક હિયર ટુ એપ્લાય પર તમે પાછું ક્લિક કરશો એટલે તમને આવું દેખાડશે કે ભાઈ રજીસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટેડ, બાકી બધું ઇનકમ્પ્લીટેડ બતાવશે. એટલે ફરીથી તમારે એપ્લિકેશન ફોર્મ અહીંયા જે દેખાય છે ને એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર તમે ફરીથી ક્લિક કરશો એટલે તમને બધી વસ્તુઓ બતાવશે. તમારું નામ જોઈ લો, ફાધરનું નામ જોઈ લો, બધી લખેલી જશે પહેલેથી. ખાલી જોઈને સબમિટ કરતું જવાનું છે, બરાબર. કોઈ ચિંતા નહીં કરવાની, બધું તમને ફરીથી બતાવશે. જોતા જાઓ, સેવ અને નેક્સ્ટ કરતા જાઓ. જોતા જાઓ, આ તમને બધું એડ્રેસ બેડ્રેસ બતાવશે. જોતા જાઓ, સેવ અને નેક્સ્ટ કરતા જાઓ, બરાબર. હવે તમારું આવશે ક્વોલિફિકેશનના માર્ક્સ. તમારા મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશના માર્કના આધારે તમારું મેરિટ બનવાનું છે. પાસિંગ સ્ટેટસમાં જો પાસ હોય તો પાસ, ફેલ હોય તો ફેલ, બરાબર. અહીંયા તમારા માર્ક્સ કેટલા આવ્યા છે અને ઓપ્ટેન માર્ક કેટલા છે તમારે લખવાના છે. અને ઓપ્ટેન એટલે મેળવેલા માર્ક્સ, મેક્સિમમ માર્ક એટલે 100. એ તમને જે માર્ક્સ છે, સેવ અને આગળ વધશો એટલે પાછા તમે આગળ વધશો. જો આ દેખાય છે માર્કશીટ લખેલી છે, આ તમારા મેક્સિમમ માર્ક છે, હે, ઠીક છે. તો પછી તમારે આગળ વધો. એડ્રેસ તો તમે સરસ મજાનું નાખી દીધું હતું, એ તમારે ખાસ ચેક કરી લેવાનું છે. એડ્રેસમાં તમારી કોઈ ભૂલ ના થાય એ તમે જોઈ લેજો. હવે જો તમે આ જાતિ ને પ્રોફાઇલ ને તમે બધું નાખી દીધું તો આપણે આગળ વધતા જઈએ. થોડી સાઈઝ હું નાની કરી દઉં છું. TFWS તમે બધું ચેક કરી લીધું હતું. માં સીટ નંબર. હવે આ એક ખાસ છે, ધોરણ 10 ની તમારી ડિટેલ્સ નાખવાની હશે. ધોરણ 10 ની ડિટેલ્સમાં પાસિંગ સ્ટેટસ, પાસિંગ મંથ ને પાસિંગ યર તમારા રિઝલ્ટમાં લખ્યો હશે ઉપર, એ નાખી દેવાનો. સીટ નંબર, રોલ નંબર તમારા રિઝલ્ટમાં હશે. SSC નો નંબર કેટલા એટેમ્પ છે, પહેલો એટેમ્પ છે કે બીજો એટેમ્પ છે, જે હોય એ લખવાનું. કયું બોર્ડ હતું, ગુજરાત બોર્ડ હોય તો ગુજરાત બોર્ડ આવશે. ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ, ક્યાંથી તમે પાસ કરી એ તમારે લખવાનું છે. ડિસ્ટ્રિક્ટ કયો હતો, સ્કૂલ ઇન્ડેક્સ નંબર કયો છે, રિઝલ્ટનું મોડ કયું છે, મેક્સિમમ માર્ક, ઓપ્ટેન માર્ક ને પર્સન્ટેજ. આ તમારે અહીંયા દરેક 3 વસ્તુ SSC માંથી ભરી દેવાની છે અને એને તમારે ડિટેલ્સ અહીંયા અપલોડ કરી દેવાની છે. પછી તમે આગળ વધશો. જો આ સમજાયું છે સરસ મજાનું કે કેવી રીતે તમારે દરેક વસ્તુ કેલ્ક્યુલેટ કરવાની છે, અને બહુ સિમ્પલ છે એટલે તમને આવડશે જ, બરાબર. એના પછી આપણે આગળ વધીએ.
તમારી ફરીથી કોન્ટેક્ટ ડિટેલ્સ પૂછશે, એ તમારે વેરીફાઈ જ કરવાની હશે, સુધારવી તો સુધારી દો. તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હતા એમાં એક નવું ડોક્યુમેન્ટ આવી જશે 10th ની માર્કશીટ, જે પીડીએફમાં જ અપલોડ કરવાની છે, 10 થી 300 કેબીમાં જ કરવાની છે. ડોક્યુમેન્ટ નંબર લખ્યો છે એમાં 1 2 3 તમે લખી શકો છો, કોઈ ચિંતા નથી, અને તમારું ત્યાં અપલોડ કરી દો, બરાબર. અને ડોક્યુમેન્ટ નંબરમાં તમે તમારો સીટ નંબર લખશો તોય કશું વાંધો નથી. પછી તમે આગળ વધશો એટલે હવે તમને બધી જ વસ્તુ, જો આ માર્કશીટ અપલોડ થઈ ગઈ યલો કલરની, અને ઓનલાઈન અપલોડ કરો છો તો પ્રિન્સિપાલના સહી સિક્કા વાળી અપલોડ કમ્પલસરી કરવાની છે. ડોક્યુમેન્ટ ચકાસીને તમારે આગળ વધી જવાનું છે. એટલે હવે તમને બધી જ વસ્તુઓ દેખાવા લાગશે, બરાબર. બધી પ્રોફાઇલ તમારી આવી ગઈ છે, આખી આખી. એ પ્રોફાઇલ તમને હવે જોવા મળશે, જોતી રહેવાની, તમને બહુ બધી વખત બતાવશે ને અહીંયા ટિક કરીને ફાઇનલ સબમિટ તમારે કરી દેવાનું. જેવું તમે ફાઇનલ સબમિટ કરશો એટલે ફરીથી પૂછશે કે ભાઈ સબમિટ કરવું જ છે, તો તમે હા પાડશો એટલે તમારું ફાઇનલ સબમિટ થશે ને બધું કમ્પ્લીટ આવી જશે. હવે વાત રહી ખાલી પેમેન્ટની, તો પેમેન્ટ ભરવા માટે પે રજીસ્ટ્રેશન ફીસ ઉપર તમારે ક્લિક કરવાનું. જેવું તમે રજીસ્ટ્રેશન ફીસ ઉપર ક્લિક કરશો એટલે 250 રૂપિયા માટે ક્લિક કરવાનું. એના પર તમે આગળ જશો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે તમારા પેમેન્ટ ભરી દેવાના છે એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. રજીસ્ટ્રેશન ફીસ ભરશો નહીં તો તમારું કન્ફર્મ નહીં કહેવાય. કમ્પલસરી રજીસ્ટ્રેશન ફીસ ભરી દઈને આવો એક લેટર જનરેટ કરી દેવાનો છે, જેમાં તમામે તમામ તમારી માહિતી હશે. અને એકવાર તમારે વેરીફાઈ પણ કરી લેવાનો કે તમે જે માહિતી ભરી છે બધી સરસ છે, કોઈ તકલીફ તો નથી ને. બસ તમારે ફીસ ખાલી ભરી દેવાની છે. તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જશે એટલે તમને એક મેસેજ આવશે કે તમારા બધા જ ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા છે. કંઈક ભૂલ હશે તો આવી રીતે ભૂલ પણ આવશે કે ભાઈ અહીંયા તમારી ક્વેરી આવી છે તો આ તમારું ભૂલ છે કે ભાઈ આ ડોક્યુમેન્ટ દેખાતું નથી, તો એ તમારે જોતું રહેવાનું. 10-15 દિવસમાં HCPDC વાળા તમને જાણ કરશે, તમારી પ્રોફાઇલમાં જ તમને દેખાશે કે ભાઈ ડોક્યુમેન્ટ નોટ વિઝિબલ પ્રોપરલી. તો ફરીથી તમારે ડોક્યુમેન્ટ પરફેક્ટ એડ કરવાનું. રિમૂવ ડિસ્પેન્સરીમાં જશો એટલે તમે એને રિમૂવ કરી શકશો. એટલે ફોર્મ ભર્યા પછી પણ એ લોકો પરફેક્ટ દરેક વસ્તુ ચેક કરશે. ચેક નહીં થાય તો ફરીથી અપલોડ કરવાનું કહેશે. તો ACPC ની પ્રોફાઇલ ટાઈમ ટુ ટાઈમ તમારે જોતી રહેવા. ઠીક છે. બીજી કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો હું તમને જણાવી દઉં. આ તો મેં તમને જણાવી દીધું છે. ફોર્મ ભરવાની તમામે તમામ તમને માહિતી આપી દીધી છે. છેલ્લી તારીખ ફોર્મ ભરવાની જે છે એ 23/6/2025 છે. તો ત્યાં સુધીમાં તમે ફોર્મ ભરી દેજો. તો આ ફોર્મ ભરવાનો વિડીયો મેં તમને સમજાવ્યો છે. સરસ ફોર્મ ભરી દો, તમારા મિત્રોને શેર કરી દો, ચેનલ ઉપર જોડી દો અને બધાને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દો એટલે કોઈની માહિતી એક પણ મિસ થાય નહીં. તો હવે આખી એડમિશન પ્રોસેસ સમજવા માટે તૈયાર થઈ જાઓ. મળતા રહીશું. બાય બાય, ટેક કેર.